अस्सलामुअलैकुम फ्रेंड्स, आई होप કે તમે બધા મજામાં જ હશો। આજની આપણી સફર શરૂ થઈ ગઈ છે। આજે આપણે જઈ રહ્યા છીએ આભાપરામાં। ગુજરાતનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુમલી પાસે આવેલ છે। કુમલીના પાસેથી આ રસ્તો જાય છે, બરોબર ને। અને આભાપરા હિલ્સ પણ કહેવાય છે। તમને મારા બધા વ્લોગ રેગ્યુલર જોતા હશો ને તેને અંદાજો આવી ગયો છે કે મારો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ કેવો છે। પ્રકૃતિ આપણી સુખાકારીનો નિર્ણાયક ભાગ છે। પ્રકૃતિમાં સમય વિતાવવાથી માનસિક તણાવ દૂર થાય છે, સમજ શક્તિમાં સુધારો થાય છે। હું એવું માનું છું કે આપણે દિવસ ગમે તેવો વ્યસ્ત હોય પણ એટલીસ્ટ વીકેન્ડ પર બહાર પ્રકૃતિ સાથે વિતાવવો જોઈએ। તમારા ચહેરા પર સૂર્યની અનુભૂતિનો આનંદ માણો અથવા તો તમને દેખાતા કોઈ પણ ઊંચા પર્વતને જોઉં। હું રોજ સવારે બરડો ડુંગર જોઉં છું, કારણ કે મારી ઓફિસનું લોકેશન એટલું મસ્ત છે ને કે તેમાંથી સીધો બરડો દેખાય છે, બરોબર ને। જ્યારે તમે કુદરત સાથે સુસંગત છો ત્યારે કુદરત તેની બક્ષિસ આપશે। હવે આબમાં કે દરિયામાં ક્યાંય પડી નથી, અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી, બરોબર ને। આબમાં કે દરિયામાં ક્યાંય ખેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી। જીવન કુદરત વિશ્વના કેટલાક શુદ્ધ અને સરળ આનંદ આપે છે। જ્યારે આ છે ને પર્વતો તેનું આભૂષણ છે। જ્યારે ઊંચા વૃક્ષની સુંદરતા, ફૂલોની મીઠી સુગંધ અથવા તમારા ચહેરા પર તાજી પવનની લાગણી સાથે કંઈ પણ સરખાવતું નથી। જો આપણે આપણા વ્યસ્ત દૈનિક જીવનમાં ક્યારેક તેને માણી શકીએ છીએ, તેમ છતાં આપણે કુદરતી વિશ્વ સાથે અતૂટ જોડાયેલા છીએ, બરોબર ને। હવે ખડકાળ પર્વતમાળાઓની ઉત્કૃષ્ટ સુંદરતા અને મીઠી જંગલી ફૂલોના ઘાસના મેદાનોએ કલાકારોના અને લેખકોના યુગોને પ્રકૃતિની ભવ્યતા વિશે કાવ્યાત્મક બનાવવા પ્રેરિત કર્યા છે। જ્હોન મુઈર અને હેનરી ડેવિડ થોરો જેવા પ્રખ્યાત પ્રકૃતિવાદીઓએ તો પોતાનું આ કુદરત સાથેનું જે જોડાણ છે ને એના અભ્યાસ પાછળ એનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું છે। અને મને પણ હંમેશા અંતરાત્માથી અવાજ આવે છે કે પર્વતો બોલાવો છે અને મારે જવું જ જોઈએ। રિયલમાં મારી પાસે પ્રકૃતિ અને કલા અને કવિતા છે, અને જો તે પૂરતું નથી તો શું પૂરતું છે। પ્રકૃતિ સાથેની દરેક પળમાં વ્યક્તિ જે શોધે છે તેના કરતાં વધુ મેળવે છે। જે લોકો સાંભળશે તેમના માટે પૃથ્વી પાસે તેનું સંગીત છે। કોઈ પણ વ્યક્તિના સુખના સરવાળામાં તે એક અગણિત વધારાનો આનંદ છે। જો તે સહેજ પણ અપૂર્ણ પડે કેવી રીતે વાંચવું, કુદરતના આ પ્રકૃતિરૂપ પુસ્તકને કેવી રીતે માણવું, તે જાણવામાં વધારો થાય છે। એ આપણે આ ડુંગર ઉપર જઈએ તો ખબર પડે। પ્રકૃતિની વચ્ચોવચ્ચ એકદમ સાચે જ કુદરતની યોજનાઓ અને અજાયબીઓ મર્યાદિત છે। આટલા વર્ષો દરમિયાન મારી અંદર કુદરતને તેને ચાલવામાં અનુસરવાની વૃત્તિ હતી। જો આપણે આપણા જંગલી સ્થળોને બચાવીશું તો આપણે આખરે આપણી જાતને બચાવીશું। કુદરત પણ મજાની છે। કુદરતમાં મજા નથી એવો ડોળ કરવો એ જીવંત હોવાનો ઘણો આનંદ ગુમાવવા જેવું છે। કુદરત એ છે આપણે જાણીએ છીએ છતાં કહેવા શબ્દ નથી, અને એટલી મારી શાણપણ નથી તેની સાદગી વર્ણવા બાદ। કુદરત તે છે જે આપણે જોઈએ છીએ, બરોબર ને। આ બધું કુદરત છે। હું ઈચ્છું છું કે વિશ્વ હજી બમણું થોડું હોત અને તેનો અડધો ભાગ હજી અન્વેષિત હતો। જેઓ તમને જોવા માંગે છે તેમના માટે હંમેશા ફૂલો હોય છે। જો તમે ખીણને પવનના તોફાનોથી બચાવશો તો તમે તેમની કોતરણીની સાચી સુંદરતા ક્યારેય જોઈ શકશો નહીં। પ્રકૃતિની સૌથી સુંદર વસ્તુ એક ફૂલ તેના મૂળ હજુ પણ પૃથ્વી અને ખાતરમાં છે, બરોબર ને। આ આપણે આભાપરા પહોંચી ગયા, જોઈ શકો છો તમે ત્યાંનો મસ્ત એવો નજારો, બરોબર ને। અમે આ આભાપરા લગભગ છે ને 9.5 કિલોમીટર જેટલું ચડવું પડે છે, અને અમારી 12-13 લોકોની ટીમ હતી, જેની અંદરમાં તમે નહીં માનો કે આબિદ છે, રીહુ છે, યાના છે અને મોઈન, એ ચાર તો એટલા નાના હતા ને
કે એ લોકો પણ આ ટ્રેકિંગમાં અમારો ભાગ બન્યા હતા. આ આપાપરાથી દેખાતું સુંદર મજાનું દ્રશ્ય છે કે પ્રકૃતિની વચ્ચોવચ્ચ. બસ હું તો અહીં રહી લેવા માંગુ છું, એકાદું ઘર બનાવી અને ત્યાં મારે રહેવું છે. આ જન્નત એ છે જે આપણા માથા ઉપર અને આકાશ નીચે છે, બરોબર ને. અહીં આવી અને તમને મતલબ કે એટલી મસ્ત અનુભૂતિ થશે ને કે એની કોઈ કલ્પના નથી. પૃથ્વી આપણી નથી, આપણે પૃથ્વીના છીએ. અમે પહેલા જીવનને શેર કરીએ છીએ કે જેના દ્વારા વસ્તુઓ અસ્તિત્વમાં છે અને પછીથી તેમને પ્રકૃતિમાં દેખાવ તરીકે જોઈએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ કે અમે તેમનું કારણ શેર કર્યું હતું. બહારની પ્રકૃતિમાં આનંદ લેવાની શક્તિનો અભાવ એ પુસ્તકોમાં આનંદ લેવાતી શક્તિની અભાવ જેટલી જ કમનસીબી છે. પરંતુ માણસ પ્રકૃતિનો જ એક ભાગ છે અને કુદરત સામે તેનું યુદ્ધ અનિવાર્યપણે પોતાની સામેનું યુદ્ધ છે. એક કાર્બનિક અસ્તિત્વ એક સૂક્ષ્મ બ્રહ્માંડ છે જે પ્રસારિત સજીવોનું બનેલ છે. અકલ્પ્ય રીતે મિનિટ અને સ્વર્ગના તારાઓ જેટલું અસંખ્ય છે. પ્રકૃતિએ અલ્લાહની આપેલી કળા છે. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ હું કુદરત સાથે પરિચિત થવા ઉત્સુક થતી ગઈ. તમે મારું આ ગાંડ પણ જોઈ શકો છો. મને આવી બધી જગ્યા એટલી બધી ગમે છે ને કે તેની કલ્પના જ નથી કોઈ. એવું કહેવામાં આવ્યું છે કે આવા સ્થળોએ પ્રકૃતિ આખરે માણસને ટેકો આપવામાં નિષ્ફળ ગઈ. સત્ય બરાબર ઉલટું છે. અહીં માણસ પ્રકૃતિને ટેકો આપવામાં નિષ્ફળ ગયો. આપણે આજે કુદરતના શાણપણ સાથે પાછા વળવાનું શીખવાનું છે. બંને અને પ્રાણીઓ અને પાણી અને સમુદ્ર સાથેના આપણા ભાઈચારાને ફરીથી અનુભવવાનું છે. કલ્પનાના માણસની નજરમાં પ્રકૃતિ પોતે જ કલ્પના છે. માનવ સૂક્ષ્મતા પ્રકૃતિ કરતાં વધુ સુંદર, વધુ સરળ અથવા સીધી શોધ ક્યારેય કરશે નહીં, કારણ કે તેની શોધમાં કંઈ કમી નથી અને કંઈ પણ ઇમ્પોસિબલ નથી, અનાવશ્યક નથી. હું માનું છું કે ઘાસનું એક પાંદડું તારાઓના પ્રવાસ કાર્યથી ઓછું નથી. નૈતિક અને બૌદ્ધિક સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રકૃતિ સાથે સતત સંપર્ક અને કુદરતી ઘટનાઓનું ચિંતન મહત્વપૂર્ણ છે. સ્વાદિષ્ટ પાનખર મારો આત્મા તેની સાથે જોડાયેલ છે. જો હું પક્ષી હોત તો હું પૃથ્વી પર ક્રમિક પાનખરની શોધમાં જરૂરથી ઉડત. તો આવું કંઈક મારું પ્રકૃતિ વિશેનું નોલેજ હતું. તમે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો તમને ગમ્યું હોય તો. અને આભાપરા પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે. તમે તમારા ગ્રુપ સાથે ચોક્કસપણે જજો. અમે આ વખતે એવું બન્યું કે આભાપરા ગયા ત્યારે પહેલી વખત અજગરનું બચ્ચું જોયું. નહીંતર હું તો દર વર્ષે ચોમાસામાં જાઉં છું અને જોઈ લ્યો અહીંયાનું પાણીની અંદરમાં પગ બોળી અને બેસવું અને આભાપરાનો આનંદ માણવો, કારણ કે 9.5 કિલોમીટર ચડ્યા પછી પગ થોડા ઘણા પેઇન કરતા હોય છે. માટે લાસ્ટમાં એ પાણી ઉપર આવી અને એની અનુભૂતિ કરવી એ પણ બહુ મસ્ત મજા છે. અમે અહીં સાથે ફૂડ ને બધું લઈ આવ્યા હતા, જેથી ઘણું બધું એન્જોય કર્યું. અને મિત્રો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ ક્યાંક જશું ત્યાંના વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર.